આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ આપણા બહુ નિકટના પરિચિત હવે થઈ ગયા હોય એવું આપણને લાગે. ઉપકારી તત્વ તરીકે આપણને છેલ્લા કેટલાય દિવસોથી એમના દ્વારા ઊભું કરાયેલું આલંબન 64 પ્રકારી પૂજા, એ પૂજા દ્વારા એમણે જગતને જે સંદેશો આપ્યો છે, એમના મનમાં જે ભાવો ઉમળ્યા, એ એમણે કરુણા કરી અને લોકોની હારે જે એનો વિનિયોગ કર્યો, એને આપણે પોંખીએ છીએ, એને આપણે સંવેદીએ છીએ. આવા ઉત્તમ આત્માઓ જનરલી કોઈ પણ વસ્તુ જ્યારે એમના મનમાં સ્ફુરે ઉત્તમતા, એ ઉત્તમતાને બહુ પાત્ર જીવો સાથે શેર કરે, 1 to 1. પણ કેટલાક કવિના આત્માઓ આ જગતમાં જન્મ્યા હોય, કેટલાક વક્તાઓ તરીકે આ જગતમાં જન્મ્યા હોય કે જેમને એવું લાગે કે ના, એવું નહીં, સામાન્ય લોકોને એના સ્તરનું પણ આપણે આપવું જોઈએ, એક આલંબન ઊભું થવું જોઈએ. અને એ ઉપકારની ભાવનાથી પ્રેરાઈને, કરુણાની ભાવનાથી પ્રેરાઈને આ જગતને એ લોકો આવા કાવ્યો, આવી રચનાઓ, આવા પુસ્તકો, આવા શાસ્ત્રો, આ બધું આપતા જાય છે. હવે સુજ્ઞ વ્યક્તિઓની એ પાત્રતા હોવી જોઈએ કે વાંચન અથવા શ્રવણ કરતાં પહેલાં આ કોના મોઢેથી બોલાયું છે એનો વિચાર કરે. જેના મુખેથી અથવા જેના હૃદયમાંથી નીકળ્યું છે એમની ઉત્તમતા, એનો વિચાર કર્યા વગર જે આવ્યું તે સાંભળી લઈએ, જે વાંચવા મળ્યું તે વાંચી લઈએ, આવો ભાવ જ્યાં સુધી આપણા જીવનમાં રહેશે ત્યાં સુધી ઉત્તમ વ્યક્તિઓની ઉત્તમતાને સ્પર્શવાના અધિકારી આપણે નહીં બની શકીએ. જે મળ્યું તે આવો સિદ્ધાંત આપણે જગતની અંદરમાં કોઈ ભૌતિક વ્યવહારની અંદરમાં વાપરતા નથી. દુકાને હોઈએ અને કોઈ એક વ્યક્તિ એક પ્રોડક્ટ લઈ જાય છે તો એ આપણે એને એમ નથી કહેતા કે તારે જે આપવું હોય ત્યાં. પણ પ્રવચન શ્રવણની અંદરમાં જ્યારે મહાત્મા કંઈ બોલતા હોય છે ત્યારે આપણા મનની અંદરમાં કોઈ ભાવ જ નથી હોતો, અથવા એવો ભાવ હોય છે કે મહાત્માને જે બોલવું હોય તે બોલે, કશો વાંધો નથી. પછી પોતાની જાત માટે સંકલ્પ શું હોય કે ભાઈ તું અહીંયા શું ઝીલવા આવ્યો છે, શું કરવા આવ્યો છે, તો એનું કોઈ ચોક્કસ ફોર્મેટ એ આપણા મનમાં હોતું નથી. એ બાબતમાં આપણે થોડા નચિંત હોઈએ છીએ કે પ્રવચન શ્રવણ છે, 1 કલાક બેસવાનું અને ભગવાનની આજ્ઞા છે એ પાળવાની. આ વીર વિજયજી મહારાજ સાહેબ જેવા ઉત્તમ તત્વોને ફક્ત સાંભળી લઈશું, સંકલ્પ વગર, લક્ષ્ય વગર, આશય વગર, તો એ લોકોની વાણી આપણી માટે વ્યર્થ જશે એ તો ખરું જ, આપણા પોતાના જીવનનો એક અમૂલ્ય સમય અને આપણને મળતી એક અમૂલ્ય તક એ પણ બંને વેડફાશે. એમણે જુઓ 64 પ્રકારી પૂજાના અંતે આ બલભદ્ર મુનિનો દ્રષ્ટાંત મૂકી અને કેવો સુંદર ઉપકાર કર્યો. કરણ, કરાવણ ને અનુમોદન એ ત્રણેય સરખા છે. આ વાત એમણે જે એસ્ટાબ્લિશ કરાવડાવી આ દ્રષ્ટાંત દ્વારા, આપણે દ્રષ્ટાંતના પીક ઉપર છે, ક્લાઇમેક્સના. પેલો હરણ્યો, જેને બલભદ્ર મુનિ પ્રત્યે બહુ જ વહાલ થયો હતો, બહુ જ સદભાવ થયો હતો, બહુ જ અહોભાવ થયો હતો. રોજ જાય ક્યાંય ને ક્યાંય જંગલમાં ફરતું રહે અને કોઈ પણ વ્યક્તિ દેખાય અને એમાંય જો એ વ્યક્તિ જમવા બેસતો હોય અથવા કંઈ પણ ભાથું ખોલતો હોય તો તરત એને પકડીને લાવવો. વાચા વગરનું વ્યક્તિ. અને મનુષ્યની ભાષા અને હરણની ભાષા અલગ હોવા છતાં એ સંવેદનાની ભાષાના કોમન ફેક્ટરથી એ એને મહાત્મા પાસે લઈ આવે, એને ખેંચી અને એવો સંકેત આપે કે ભાઈ આમને વોરાવો, પછી વાપરો. અનુમોદન આ છે. આપણે ગઈકાલે અનુમોદન વિશે ઘણું જોયું અને આપણા પોતાના અત્યારે જે અનુમોદનના ભાવો છે, જેને આપણે અનુમોદના કહીએ છીએ, એ ભાવોને પણ કમ્પેર કર્યા. આપણને કદાચ સંકોચ થાય, શરમ થાય કે આપણે આ હરણની કેટેગરીથી જોજનો દૂર છીએ.
અને તેમ છતાં આપણે જે કરીએ છીએ એને આપણે એમ કહીએ કે હું અનુમોદના કરું છું. ભ્રમ, મિથ્યા, આવા કેટલાય શબ્દો આપણી આ ભાવના માટે વાપરી શકાય. હરણ જેવો પુરુષાર્થ ક્યાં છે? હરણ જેવી ઉત્કટ ભાવના ક્યાં છે? હરણ જેવો અહોભાવ ક્યાં છે? હરણ જેવી વાચા ક્યાં છે? એની તો ભાષા અલગ હતી મનુષ્યથી, ને તેમ છતાં એની પાસે એક વાચા હતી, લાગણીની વાચા હતી. કોઈ એક વ્યક્તિએ સિદ્ધિ તપ કર્યું અને આપણે ત્યાં ગયા અને કીધું કે ભાઈ હું તમારી અનુમોદના કરવા આવ્યો છું. બસ થઈ ગઈ અનુમોદના. એના પારણામાં વ્યવહાર સાચવી અને હાજરી આપવી એને અનુમોદના કહેવાતી હશે? આ હરણે આવું કર્યું હશે? આપણે સમજવા જ તૈયાર થતા નથી કદાચ ધર્મના ક્ષેત્રની અંદરમાં. આપણને એમ જ લાગે છે કે આ ક્ષેત્ર મૂર્ખાઓનો ધર્મ છે, અહીંયા મગજ વાપરવું જ નહીં. મગજ વાપરવું હોય તો ધંધામાં વાપરવું, બીજા બધા વ્યવહારમાં વાપરવું, નવી નવી ટેકનિક્સ, નવા નવા બધા ક્ષેત્રોમાં વાપરવું. ધર્મના ક્ષેત્રમાં મગજ વાપરવું છે નહીં. અહીંયા લોલે લોલ ઘેટાની જેમ, ગાડરિયા પ્રવાહની જેમ જ ચીફવું આપણે. એ હરણ્યો રથકારને લઈને આવ્યો. રથકાર બહુ સામાન્ય રીતે એને આપણે તો આ દ્રષ્ટાંતની અંદરમાં રથકારનો બહુ પરિચય છે જ નહીં, પણ મૂળમાં પોતે આવ્યો છે રાજાના કોઈ રથના સ્ટ્રક્ચરનું જે બનાવવાનું છે એને સ્ટ્રક્ચર, એ સ્ટ્રક્ચરના ઇન્ગ્રેડિયન્ટ્સ માટે, રો મટીરિયલ માટે. કોઈ ડાળી કાપવા બેસે છે, પણ ખ્યાલ હતો કે જંગલમાં જાઉં છું, ડાળી કાપવામાં કદાચ સમય લાગી જશે, તો ભાથું લઈને જાઓ. પોતાની માટે ભાથું લઈને આવ્યો છે, એબ્સોલ્યુટ પોતાની માટે. નીકળતી વખતે, ડાળી કાપતી વખતે, જમવા બેસતી વખતે, છેક સુધી ક્યાંય કોઈ કરતાં કોઈ જ ભાવ નથી કે મને કોઈને વપરાવીને વાપરવાનો લાભ મળે. કંઈ જ નથી. અચાનકથી હરણ આવ્યું. હરણે કંઈક સંકેત આપ્યો. આપણે હોઈએ તો આપણને યા તો ડર લાગે નહીં, યા તો પછી એમ થાય કે હવે હરણ્યું કરી રાખે, આપણે શું, આપણે આપણું જમી લો શાંતિથી. પણ હરણની એ સંવેદનાની વાચા એ સમજવા માટે એ રથકાર પાસે હૈયું હતું. કોઈ મનુષ્ય શું બોલે છે ને એના શબ્દોથી એને આંકવું એ બહુ સામાન્ય જીવન છે. એની લાગણીઓને સમજવી એ બહુ પાત્ર જીવન છે. આ રથકાર પાસે એ લાગણી સમજવા માટેની પાત્રતા હતી. હરણ્યું છે, કદાચ રમતું પણ હોય, એને ઇગ્નોર કરી શકત. હરણ્યું છે, એ કરી રાખે. હવે એનામાં કંઈ અક્કલ છે? એ જ્યાં લઈ જાય ત્યાં લઈ જવું એવું જરૂરી થોડી છે. હું જંગલમાં કંઈ એની માટે આવ્યું છું? આવી રીતે દરેક હરણ સાથે રમવા બેસીશ તો હું મારું કામ ક્યારે કરીશ? આવા કેટલા બધા વિચારો આપણી જેવા એ રથકાર એ સમયે કરી શક્યા હોત, પણ ન કર્યા. અને એ હરણના દોરીએ દોરવાતા ગયા. આગળ આવતા આવતા જોયું તો એક મહાત્મા કૌશગમાં ઊભા છે. ઓળખતા નથી. અમારા કાકા મહારાજ, અમારા મામા મહારાજ, આ વાળા મહારાજ, કોઈ ઓળખાણ નથી. નંબર 1, આ ધર્મ પણ એ રથકાર પાળતો હતો એવો ધર્મ નથી. આ એમના મહાત્મા નથી. આપણી ભાષામાં કહીએ તો આપણી પાસે તો બહુ જ વેરાયટી છે ભેદની. એ શ્વેતાંબર હોવા જોઈએ, એ આપણા નજીકના ઓળખીતા સમુદાયના હોવા જોઈએ, આપણી તિથિ પાડતા હોવા જોઈએ, આપણી માન્યતાની સાથે ટેલી થતા હોવા જોઈએ. આવું ઘણું બધું હોય. વોરાવવાના ધર્મમાં પણ હવે તો એટલી બધી બદીઓ ઘૂસી ગઈ કે જેની વાત કરતાં આપણને કદાચ એવું લાગે કે આવી વાતો પણ કરવી કે નહીં, એ પ્રશ્ન છે. આ રથકારના મનમાં એ સમયે આવો પ્રશ્ન ન જાગ્યો. સાહેબ તમે 1 તિથિ નાચો કે 2 તિથિ નાચો? સાહેબ તમે 3 થોઈ નાચો કે 4 થોઈ નાચો? આવું કંઈ જ નહીં. રથકાર એ બલભદ્ર મુનિ જે કૌશગ ધ્યાનમાં ઊભા છે, એમની મુદ્રા જોઈ અને એ પણ ખૂબ ભાવિત થયો.
આર્ય સંસ્કૃતિમાં જન્મેલા દરેક વ્યક્તિને, એ કોઈ પણ મતનો કેમ ન હોય, આજે પણ આ વસ્તુઓ જુઓ, આપણે અર્બનાઇઝેશનને સાઈડ પર મૂકી દઈએ ને ફક્ત, તો ગામડાઓમાં જઈએ ને તો આજે પણ મહાત્માઓ અજૈનોના ઘરેથી છૂટથી બહુ જ બહુમાનપૂર્વક ઘોરી શકે છે. અને ત્યારે આપણને કદાચ ખ્યાલ આવે કે જગત બગડ્યું છે, વાત સાચી છે, પણ એ બગાડો બધો જ અર્બનાઇઝેશનના કારણે છે ને અર્બનાઇઝેશનમાં વધારે છે. આ શહેરીકરણ, આ અનાત્મવાદની થિયરીથી ઊભા થતા જીવનો, આ અનાર્યતા, પ્રોબ્લેમ આ બધો છે. દુનિયા નથી બગડી, આપણી દુનિયામાં જીવવાની પદ્ધતિ બગડી છે. પણ આપણે આપણા માથે લેવું નથી, આપણો અહમ ખવાય. એટલે આપણે શું કરી લઈએ કે ભાઈ દુનિયા બગડી ગઈ, જમાનો બદલે બગડી ગયો છે. આ આર્ય માનવ હતો, જૈન મતનો ન હતો, અને તેમ છતાં એને પોતાના ભાથામાં લાવેલા ફૂડને, ભોજનને શેર કરવામાં, વહોરાવવામાં કોઈ કરતાં કોઈ વિકલ્પ પણ ન હતો. આમ સમજો, બહુ સામાન્યથી આવો વિચાર રથકારને આવવો ન જોઈએ કે આ વગડામાં છું, સાંજે કેટલા વાગશે ખબર નથી, હવે જો હું આમને આ આપી દઉં તો હું કેટલું વાપરીશ, અને પછી મને ભૂખ લાગી તો આ વગડામાં મને શું મળશે. પાછું ઘરે જવાની ચોક્કસ કંઈ સમયધારા પણ નથી, કોઈ સર્ટેનિટી નથી કે આટલા વાગે ઘરે પહોંચી જશું. લોકલ તો છે નહીં કે આ પકડીને પહોંચી ગયા, ચાલતા જ જવાનું છે. આવો વિચાર, પોતાની સિક્યોરિટીનો વિચાર, પોતાના સાંજના ભોજનનો વિચાર પણ એને ન કર્યો. અહોભાવ છે આ બધા. આ બધા ન હોય ને ત્યાં સુધી વહોરાવવાની ક્રિયા પણ એ વહોરાવવાની ક્રિયા તરીકે ગણાતી નથી. જુઓ, જેના દ્રષ્ટાંતો આલંબનો આપણે લઈએ છીએ, પછી એ સંગમનો જીવ હોય જે શાલિભદ્ર બન્યો, મમ્મણનો જીવ હોય જેને સિંહ કેસરિયા લાડુ વહોરાવ્યો હતો, આ જેટલા પણ લોકો છે, જે લોકોએ વહોરાવાની ક્રિયા દ્વારા ઉત્તમતાને પ્રાપ્ત કરી છે, આ બધામાં એક વિકલ્પ, એક કોમન ફેક્ટર જોવા મળશે કે આ લોકોએ એક ક્ષણ પછીનો પણ વિચાર નહોતો કર્યો. આપણે વહોરાવી દીધું, મહાત્મા વહોરી ગયા, હવે લોકોને એમ લાગે કે મહાત્મા આજે સરખો લાભ મળ્યો આપણને, ચાલો થોડુંક નવું બનાવી લઈએ ને તો આપણા બધાનું પૂરું થઈ જશે. જે મહાત્મા નિમિત્તે વહોરાવવા પહેલાં ન બનાવાય, એ મહાત્મા વહોરી ગયા એ નિમિત્તને પામી વહોરાવ્યા પછી પણ કઈ રીતે બનાવાય? પાત્રતાઓ ક્યાં છે? અને આવી સમજણ કેળવવાની વૃત્તિ પણ ક્યાં છે? મારે શું કરવું જોઈએ એનો જરા વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે હું કંઈક પુરુષાર્થ કરું, આવી વાત ક્યાં છે? રેડીમેડ વોટ્સએપ ઉપર કોઈને પૂછીને, ક્યાંક સાંભળીને, કોકનું જોઈને આપણે શીખી લેવું છે. ધંધો આપણે બાકાયદા શીખવો છે, પણ ધર્મ આપણે ઉછીનો જ શીખવો છે, પોતીકો કરીને શીખવો જ નથી. પેલો રથકાર હવે મહાત્માને જુએ છે, બહુ બહુમાન થાય છે, અહોભાવ થાય છે. મહાત્મા તો હજી કૌશકગમાં છે, પણ એ ઊભો સદભાવને વધારે છે એમના પ્રત્યેના. હવે એના બધા કામો ભૂલી ગયો છે. એ હદ સુધી એના મનમાં લાગણીનો ઉભરો છે કે એનું વર્તમાન, જેની માટે એ જંગલમાં આવ્યો છે, એ વર્તમાન એનું વિસ્મરણ થઈ જાય છે. એનું મગજ એને એ સમય યાદ નથી કરાવતું કે અલ્યા ઉતાવળ કર, હાલ બહુ થઈ ગયું. હવે જે મગજ આપણને ભગવાનનો અભિષેક કરતાં પણ યાદ કરાવે છે, ચૈત્યવંદન કરતાં પણ યાદ કરાવે છે, એ મગજ એ રથકારને એ સમયે મુનિ ભગવંત પ્રત્યે અહોભાવ કરતા વખતે પણ યાદ નથી કરાવતું કે ભાઈ ચલને આપણે ધંધે લાગીએ. અહોભાવ ઊભો થાય છે, એને વાગોડે છે, અને પેલા બલભદ્ર મુનિની આંખ ખુલે છે. પેલા હરણિયાને જુએ છે. હરણિયું તો આમ ઉછળતું હતું. આવા મુનિનો પારણો થશે આજે, એમને ગોચરી મળશે ને હું એમાં નિમિત્ત બન્યો. મારા નિમિત્ત બનવાનું કર્તૃત્વ નહીં કે હું નિમિત્ત બન્યો એવું નહીં, પણ મને લાભ મળ્યો. ઉછળતો એ હરણનો ભાવ, જાણે પોતાનું ભોજન મળ્યું હોય અને જે એને કદાચ આનંદ ન થયો હોત એના કરતાં કંઈક ગણો આનંદ એને કોક વહોરાવે છે, કોક વહોરે છે એ જોયાનો થાય છે.
થર્ડ પાર્ટી છે. પણ આ થર્ડ પાર્ટીને પણ આપણે ત્યાં જો એ સુગ્ન હોય, જો એ ખરેખર ઓળઘોળ થયું હોય ક્રિયાની અંદરમાં, અને જો એ એટલું બધું મનથી સમર્થન આપે છે, માનસિક સમર્થન એનો પક્ષ લે છે એ ક્રિયાનો, તો એ થર્ડ પાર્ટીને પણ આપણે ત્યાં એ બંને પાર્ટી જેટલા ઇક્વલ માર્ક્સ આપ્યા છે, રાઇટ્સ આપ્યા છે. આ એક્ઝામ્પલ, આ દ્રષ્ટાંત વીર વિજયજી મહારાજ સાહેબે લખવાનું જ કારણ આ છે. ત્રણેય જણાનો સુમેળ છે. મહાત્મા ઓરવા માટેનું પાત્ર આગળ ધરે છે, આ વિનંતી કરે છે કે સાહેબ મને લાભ આપો. મહાત્મા પાત્ર આગળ ધરે છે. પેલો રથકાર પોતે જે બાથું લાવ્યો છે એમાંથી વોરાવવા માટે એને આડું કરે છે. મહાત્મા વોરાવવાની પ્રક્રિયાની અંદરમાં ઇન્વોલ્વ છે કે ભાઈ વોરાવવાની પ્રક્રિયા બરાબર થાય છે ને, ક્યાંય બહાર નથી પડતું, ખપ પૂરતું જ મળે છે ને, આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ છે. પેલું હરણિયું ઉમળકાથી, રોમાંચથી આ પારણું થઈ રહ્યું છે એના આનંદની અંદરમાં તરબોળ છે. આ ત્રણેય જણા પોતપોતાની શ્રેષ્ઠતમ ધારામાં છે, પોતાના કર્તવ્યોની, અને એ જ ક્ષણે આકાશમાંથી વીજળી પડે છે અને ત્રણેય જણ એ કાચી ક્ષણે મૃત્યુ પામે છે. એ કેવી ઘટના હશે? એ કાચી ક્ષણે, હજી વોરાવાની ક્રિયા પૂરી નથી થઈ. રથકાર વોરાવે છે, મુનિ ભગવાન વહોરે છે, અને વીજળી પડતા ત્રણેય જણા જે એક સાથે જ ઊભા હતા નજીક નજીક, એ ત્રણેય પર વીજળી પડી, ત્રણેય કાળ મૃત્યુને પામ્યા. એક ક્ષણ માટે પણ પછી કોઈ બચ્યું નહીં. એટલે એ જે ક્ષણ હતી એ જીવનની છેલ્લી ક્ષણ હતી. એ જે ક્ષણ હતી એ આયુષ્ય કર્મના બંધની ક્ષણ હતી. અને થયું શું? તો કે ત્રણેય જણા પાંચમા દેવલોકની અંદરમાં ઉત્પન્ન થયા. કથાનો સાર હવે શરૂ થાય છે. પેલા બલભદ્ર મુનિનું સાહસ કેવું ગજબ હતું, કેવું ચારિત્ર. લોકો મારા કારણે મોહનીય કર્મ બાંધે છે એવા વિચારના કારણે પોતે જંગલમાં આવી ગયા. આવો ત્યાગ. આ રથકારનો ત્યાગ એના કરતાં બહુ માઇલ્ડ. પોતે તો ફક્ત જંગલમાં આવ્યો છે પોતાના જમવા માટે, અને જમવાનો જ એક પાર્ટ એ કરવાનો છે. જમવામાંથી, ભોજનમાંથી કેટલાક ભોજનનો એ ત્યાગ, દ્રવ્યનો ત્યાગ કરવાનો છે અને મહાત્માને બોરાવવાનો છે. એટલે એનો ત્યાગ તો અતિશય માઇલ્ડ કહી શકાય, બહુ જ નાના પર્સન્ટેજનો માઇલ્ડ કહી શકાય. એટલો હતો બલભદ્ર મુનિની સામે. અને આ હરણિયું તો મફત જ છે. આમ જોવા જાઓ તો એણે કંઈ કર્યું જ નથી, ખાલી ઓલાને લઈ આવ્યો, બસ એટલું જ. વ્યવહારિક ભાષામાં બહાર આટલી જ ઘટના બની. તો ત્રણેયના ફળ અલગ અલગ જ હોવા જોઈતા હતા. એ જ સમયે આયુષ્યનો બંધ ત્રણેયનો પડ્યો છે એ તો નિશ્ચિત વાત છે. કોઈએ પહેલાં બાંધ્યો હતો અને હમણાં પછીથી ખાલી મૃત્યુ થયું છે એવું નથી. શાસ્ત્રકારો બહુ ક્લિયર છે કે ત્રણેયનો ઓન ધેટ વેરી સ્પોટ આયુષ્ય કર્મનો બંધ થયો, આયુષ્ય પૂર્ણ થયું. ત્રણેય ભેગા એક સાથે એક જ જગ્યાએ એક જ સ્થિતિના દેવો થયા પાંચમા દેવલોકમાં. આવું કેમ? બલભદ્ર મુનિ તો ચારિત્રના પરિણામમાં હતા, દેવલોકમાં જાય એ તો સમજી શકાય. એમના કેસમાં આપણને કોઈ શંકા જ નથી. વાત આ રથકાર અને આ હરણ્યાની છે. રથકારના ભાવો શું આટલા ઉચકાણા હશે? પાંચમો દેવલોક થયો ને એટલે હવે આપણે દાખલાનો ઊંધો જવાબ ગણીએ. એ પાંચમા દેવલોકે ગયા એનો મતલબ કે એ ચારિત્રના પરિણામમાં ગયા. તો પોતે ચારિત્ર લીધું છે, ચારિત્રની ભાવના થઈ છે? તો કે ના, પોતાને ચારિત્ર ધર્મ પ્રત્યેનો અહોભાવ પરાકાષ્ઠાનો થયો છે. હજી ડિટેલમાં જઈએ. એ જૈન નહોતો, જૈન મતને માનનારો નહોતો. કદાચ એવું બની શકે કે એણે જૈન મુનિને જ પહેલી વાર જોયા હશે. તો પહેલી જ વારના દર્શનની અંદરમાં આટલો બધો ઉત્કટ ભાવ કેવી રીતે પેદા થાય? જીવ માટે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ખાલી એક જ છે કે એ હૃદયથી જીવતો હોવો જોઈએ. અને હૃદયથી નથી જીવતો તો એ લાખો ધર્મ કરે જીવનકાળ દરમિયાનમાં, એના ભાવો ઉચકાતા જ નથી, એની પરિણતિ ઘડાતી જ નથી, એની દિશા પકડાતી જ નથી. રથકારે પહેલી જ વારના સુપાત્ર દાનના એ મહાત્માને વોરાવવાના ધર્મની અંદરમાં પોતાના ચારિત્રના પરિણામને એ લેવલ સુધી પહોંચાડ્યા જે લેવલ ઉપર
કદાચ કાચી એક ક્ષણે આયુષ્ય કર્મની અપેક્ષાએ બલભદ્ર મુનિ હતા. સેમ પેરિટીમાં આવ્યો અને એટલે જ સેમ પેરિટી પામ્યો. 5મો દેવલોક એક્ઝેક્ટ. આપણી વોરાવાની પ્રક્રિયા અને રથકારની પ્રક્રિયા એ વિચારાય. અને પેલું હરણ્યું તિર્યંચ યોનિમાં જન્મ્યું છે. મતિજ્ઞાનનો પણ વિસ્તાર કેટલો હોય, લાગણી સંવેદનાથી જોડાયેલું છે અને છતાંય 5મો દેવલોક. તિર્યંચની તો ઉત્કૃષ્ટ સ્થિતિ 8મો દેવલોક છે. તો એ પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિથી કેટલું નજીક ગયું અને કર્યું શું? એક રોમાંચ અનુભવ્યો. એક બેસ્ટ કાર્ય થઈ રહ્યું છે, શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે. પાછું એની માટે તો એ કોમન પણ હતું. એ તો ઘણી બધી વાર આવી રીતે લોકોને લઈ આવતો હતો, પણ દરેક વખતે એને રોમાંચ ઊભા થતા હતા. દરેક વખતે. આ હતો ચારિત્રનો પરિણામ. આપણે આ કરણ, કરાવણ ને અનુમોદન એ 3ની અંદરમાં ક્યાં છીએ? આપણે તપ કરીએ ત્યારે પણ કે બીજી કોઈ ક્ષણે પણ એ વિચારીએ જરા. જીનાજ્ઞા કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.